भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्परां। एक साथ है बोला છે ને? प्रज्ञानांशुप्रतानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भोक्त्वा भोगांस्तविष्टान् पुनरभिलिषणो भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरमुं मायया भोजयन्नः माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। वाह, तो जल्दी आवड़ी जैसे प्रज्ञानांश प्रतानैः यद બ્રહ્મ તન્નતઃ અસ્મિ। છેલ્લે તે જે બ્રહ્મ છે તેને હું નમન કરું છું। કોણ છે જે બ્રહ્મ? તો આગળ બધા એના વિશેષણો છે। યદ જે બ્રહ્મ પ્રજ્ઞાનાંશ પ્રતાનૈઃ પ્રજ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા પોતાના કિરણો વડે અર્થાત ચિદાભાસ દ્વારા સ્થિરચર નિકર વ્યાપીભીર વ્યાપ્ય લોકાન અર્થાત સ્થાવર અને જંગમ ના સમૂહ એવા સર્વ પ્રાણી જાતની અંદર વ્યાપીને રહેલા છે। વ્યાપવાથી શું થઈ ગયું? ભોગ્ય અને ભોગતાના બે ભાગ પડી ગયા। કેવી રીતે? તો ચિદાભાસ ભોગતા થઈ ગયો અને જગત ભોગ્ય થઈ ગયું। અને આવું જ્યારે થયું ત્યારે ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન એ જ પરમાત્મા ચિદાભાસ રૂપે થયો અને ભોગતા થયો। કેવી રીતે? તાદાત્મ્ય અભિમાનથી ઉપાધિ તાદાત્મ્યના અભિમાનથી ભોગતા થયો અને આ ભોગતા થયેલો પરમાત્મા જે બ્રહ્મ ચિદાભાસ રૂપ થઈને ભોગતા થયો તે સ્થૂળ ભોગોને ભોગવીને અર્થાત જાગ્રત અવસ્થાની અંદર ઇન્દ્રિયોના સંપર્કથી ઇન્દ્રિયોના વિષયો સાથેના સંપર્કથી ઉત્પન્ન થનારા સુખાકાર દુઃખાકાર ભોગો મનોવૃત્તિ રૂપ ભોગો ભોગવીને એટલે સ્થવિષ્ઠાન ભોગાન ભુક્ત્વા। પછી શું કર્યું? એણે ભોગ્યા પછી સ્વપ્ન અવસ્થામાં ગયો। એ ભોગો કેવી રીતે પ્રાપ્ત થયા? એને કર્મના ફળ રૂપે પ્રાપ્ત થયા અને કર્મના ફળ રૂપે જાગ્રતમાં ભોગોને ભોગવીને હવે એ બીજા રૂમમાં પ્રવેશ કરે છે, બીજું જગત છે એમાં પ્રવેશ કરે છે। એ કયું છે? સ્વપ્ન જગત છે। પુનરપી પુનઃ અપી અર્થાત જાગ્રતના કર્મના ફળ ભોગવાઈ ગયા પછી અને અપી શબ્દ શું બતાવે છે? સ્વપ્નના કર્મના ફળ ભોગવવાના નો આરંભ થયો ત્યારે પુનરપી આ સ્વપ્ન જગત ક્યાંથી આવ્યું? તૃષ્ણા ઉદ્ભાસિતાન બુદ્ધિવૃત્તિ રૂપ રહેલા છે, મનોવૃત્તિ રૂપ છે, તૃષ્ણા ઉદ્ભાસિતાન। તો એ બધાનું સરખું કેમ નહીં? તો કે બધાનું સરખું નથી। કેમ? માટીમાંથી જ બધું ઉત્પન્ન થયું હોય પણ કોઈ ઘડો બનાવે, કોઈ કૂંજો બનાવે, ઘડા બનાવનારા પોતાના જાત જાતના ઘડા બનાવતા હોય એમ દરેક પોતપોતાના કેમ પોતપોતાના સ્વપ્ન બનાવે છે? તો કે છે કામજન્યા પોતાની અંદર રહેલી વાસનાઓથી ઉત્પન્ન થયેલી કામનાઓ એ કામનાઓને અનુરૂપ કામના સંતોષાય એવા સ્વપ્ન જગતની ઉત્પત્તિ કરે છે અને કામજન્યાન સૂક્ષ્માન ભોગાન ભુક્ત્વા તિષ્ઠતિ અધ્યાહાર છે।
એ કામનાથી ઉત્પન્ન થયેલ ભોગોને ભોગવીને, કામના પ્રમાણેના ભોગો, એ ઉત્પન્ન થયેલા ભોગો પણ કેવા છે? ભોગો સૂક્ષ્મ ભોગો. શા માટે સૂક્ષ્મ ભોગો છે? કારણ કે એ વખતે સૂર્યની હાજરી નથી, એ વખતે ઇન્દ્રિયો, સ્થૂળ ઇન્દ્રિયો બાહ્ય સ્થૂળ વિષયોને ગ્રહણ કરતી નથી, અને એવી અવસ્થામાં જે વિષયોનો ભોગ થાય છે એ સૂક્ષ્મ ભોગો છે. એ સૂક્ષ્મ ભોગોને ભોગવીને પછી સ્વપિતિ ત્રીજા રૂમમાં જાય છે. પણ ત્રીજા રૂમમાં જાય ત્યારે શું કરે છે? આગળનું બધું આટોપીને જાય છે. જાગ્રતના ભોગો, જાગ્રત અવસ્થા અને ભોગતા, ભોગ્ય અને ભોગતા અને આખી અવસ્થા એને આટોપી લે છે. સ્વપ્ન અવસ્થાના ભોગો અને ભોગતા એને પણ આટોપી લે છે. સર્વાન વિશેષાન, એ બધા વિશેષોને લય કરીને, પીત્વા સર્વાન વિશેષાન, પી જઈને અર્થાત લય કરીને. ક્યાં લય પામે છે? કારણાત્માની અજ્ઞાને, અજ્ઞાનની અંદર આ બધું લય કરીને સ્વપિતે સ્વમ અપીતો ભવતી, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, કારણ અવસ્થામાં સ્થિત થઈ જાય છે, કારણાત્મના સ્થિત થાય છે. અને ત્યાં શું કરે છે? ત્યાં બીજું કાંઈ કરતો નથી, ખાલી ભોગતા રહે છે. સને ભોગ કરે છે? મધુર ભોગ. ભોગ પણ કેવો? માત્ર આનંદ ભોગ. અને આનંદનો ભોગ, આનંદનો ભોગ અર્થાત મને કહો ભોગ એટલે શું? હા, એવું નહીં કે હલવા પેડા એક ભોગ છે. મધુર ભોગ, આનંદ ભોગવે છે. ક્યાં? સુષુપ્તિમાં, અર્થાત અનુભૂતિ કરે છે. એટલે ભોગ એટલે અનુભવ, ખાસ સમજવા. મધુર ભૂંગ, એક મધુર ભૂંગ થાય છે, આનંદ ભોગતા થાય છે. પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુર ભૂંગ. આ બધું જે આ કોણ કરે છે? બ્રહ્મ પોતે ચિદાભાસ રૂપ થઈને ત્રણેય અવસ્થાને ભોગવાવે છે. ભોજયિતા, આ જીવોને આ બધી અવસ્થા ભોગવાવે કોણ? પેલો જ બ્રહ્મા, એ ભોગવાવે છે. તો કેવી રીતે ભોગવાવે છે? આ માયા કેવી રીતે ભોગવે છે? તો કે જે માયા ભોજયન, માયા દ્વારા ભોગવે છે. મધુર ભૂમ તો ખરું, પણ કેવી રીતે થાય છે? ત્રણેય અવસ્થાઓને પ્રાપ્ત આ જીવ કેવી રીતે થાય છે? વાસ્તવિક નહીં. તો કેવી અવસ્થાત્રયસ્ય માયાકૃતસ્ય મિથ્યાભૂતસ્ય પ્રતિબિંબકલ્પેષુ અસ્માસુ સંબંધિતાન ઇવ આપાદ્ય અસ્માન ભોજયત બ્રહ્મ વર્તતે. અર્થાત જે માયા, એ માયા કેવી છે? મિથ્યા એવી માયા. અને એ માયાના કાર્યરૂપે, માયા કાર્યરૂપ શું છે? ત્રણ અવસ્થાઓ. માયા કાર્ય ત્રણ અવસ્થાઓ છે, અને એ ત્રણ અવસ્થાઓથી સંબંધિત, અને એ અવસ્થાઓથી અમે જોડાઈ ગયા. માયાનો ખેલ થયો અને આપણે એમાં ઘૂસી ગયા. કેવી રીતે ઘૂસી ગયા? તાદાત્મ્ય અભિમાન કરીને ચિદાભાસ રૂપે રહેલા આપણે, મૂળ તો ચૈતન્ય સ્વરૂપ છે, પણ માયાના સ્પેલમાં આવીને ચિદાભાસ એના અધિકરણ સાથે તાદાત્મ્ય અભિમાન કરે છે. અને તાદાત્મ્ય અભિમાન કરીને હવે અમે કોણ? અમે ચિદાભાસ સાથે તાદાત્મ્ય કરીને રહેલા અમે, પ્રતિબિંબ જેવા થઈને રહેલા અમને આ ચિદાભાસ વડે આ બ્રહ્મ ત્રણ અવસ્થાઓને માયા દ્વારા ભોગવાવે છે. સ્વતઃ નહીં, માયા દ્વારા ભોગવાવે છે. માયા ભોજયન નહ અસ્માકમ, અમને માયા દ્વારા ભોગવાવે છે. આવો આ બ્રહ્મ છે જે આપણને માયા દ્વારા ત્રણ અવસ્થાઓનો અનુભવ કરાવે છે. એવા બ્રહ્મને અહમ નમામિ, તદ બ્રહ્મ નતોસ્મી, એ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. આવું હોવાને કારણે અતઃ બ્રહ્મણી એવ કલ્પિતમ સવસ્થાત્રયમ, આવું હોવાથી માયા દ્વારા ત્રણ અવસ્થાઓને ભોગવનારો હોવાથી આ ત્રણેય અવસ્થાઓ બ્રહ્મની અંદર કલ્પિત છે. આમ કહીને જે પેલો પ્રશ્ન જાગેલો કે ભોગ્ય, ભોગવનારો અને ભોગવનારો આ ત્રૈત થયું તો અદ્વિતીય બ્રહ્મ કેવી રીતે? તો અહીંયા કહ્યું છે માયા ભોજન, માયા દ્વારા ભોગવાવે છે. માયા દ્વારા અમને ભોગવાવે. કોના જેવું છે? તો દ્રષ્ટાંત લેવા જઈએ ને તો એવું છે, ચલચિત્ર જોઈએ છે ને આપણે,
ચલચિત્રમાં આપણે ભોગ તો કરીએ છીએ ને, એ પૈસા શું કામ કરવું? ભોગ કરવા માટે પૈસા ખર્ચીએ છીએ. કેવો ભોગ કરીએ છીએ? તો બહુ ભોગ કરીએ, જાત જાતના ભોગ, ભેળ જેવો ભોગ કરીએ. એટલે શું? જો ચિત્રપટ છે, એની ઉપર ચિત્ર છે. ચિત્ર કોને આધીન છે? ડાયરેક્ટર. નહીં, ચિત્ર કયું ચિત્ર રજૂ કરવું કોને આધીન છે? ડાયરેક્ટર. બરાબર? ડાયરેક્ટર ચિત્ર બનાવે છે. ચલચિત્ર કેવું બનવું, કેવા પ્રકારનું હોવું, એ ડાયરેક્ટરના હાથમાં. તો ડાયરેક્ટર ચિત્ર બનાવે, એ ચિત્રનો આધાર ચિત્રપટ છે, એટલે પડદો છે. અને આપણે કોણ છે? ઓડિયન્સમાં બેઠેલા દ્રષ્ટા. બરાબર? અને ચિત્રની અંદર કોણ છે? તો કે સ્થાવર જંગમ પદાર્થો. માણસો પણ છે, પશુઓ પણ છે, ઝાડ પાન વૃક્ષ વગેરે પણ છે, નદી પર્વત વગેરે પણ છે, જળ અને ચેતન સંપૂર્ણ જગત છે. તો ચલચિત્ર એટલે જગત. ચિત્રને જોનારા આપણે દ્રષ્ટા છીએ. ચિત્રપટ છે એ ચૈતન્ય છે. ડાયરેક્ટર છે જે ચિત્ર બનાવનારો છે, રજૂ કરનારો છે. આપણી સામે કયું ચિત્ર આવશે એ કોના હાથમાં છે? ડાયરેક્ટરના. હવે આપણે શું કરીએ? જોતા જોતા ભાઈઓ હોય તો હીરો સાથે, બહેનો હોય તો હિરોઈન સાથે તાદાત્મ્ય કરી નાખે. અને જેટલા સીતાને દુઃખ પડે આ બધા આપણા જ. પેલો રાવણ આવે તો ગુસ્સો રાવણ પર આવે, પેલા હડકા નાખવા આવે તો પણ ગુસ્સો આવે, શૂર્પણખા આવે તો પણ કેવી છે આ, કેવા પ્રકારના વિચારો આપણને. સતત આપણે કેવા થઈ જઈએ છે? એકરૂપ થઈ જઈએ, ચિત્ર સાથે એકરૂપ થઈ જઈએ છે. અને જો હીરો ખુશ, હિરોઈન ખુશ, મજા કરતા હોય તો આપણે મજા કરીને સિંગ ખાવા માંડીએ. પણ જો હિરોઈન દુઃખી થતી હોય તો સિંગ આમની આમ જ રહી જાય અને ધીરે ધીરે આંખમાંથી ટપકા પડવા મળે. બસ એના જેવું છે. ચિત્રપટ એટલે ચૈતન્ય, અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્ય. ડાયરેક્ટર એટલે ઈશ્વર. આ જગતની રચના કોના હાથમાં છે? ઈશ્વરના, ડાયરેક્ટરના હાથમાં. યાદ રાખ. આપણે તો ગયા હતા જોવાની, મજા કરવા, પણ આપણે રડવાય માંડીએ છીએ. કેમ? કારણ કે ડાયરેક્ટરે એવું ચિત્ર આપ્યું. તો આ જે સંજોગો આપણને આપે, જે વ્યક્તિઓ આપણને મેળવે, આ બધું ડાયરેક્ટરના હાથમાં હોય. અને એ ડાયરેક્ટર આ ચિત્ર રજૂ કરે. આ ચિત્રનો એક ભાગ એટલે આ શરીર પણ છે. બરાબર? આખું જગત ચિત્ર ને, તો એની અંદર આ શરીર પણ ચિત્રનો એક ભાગ. હું એમ જોઉં કે આ જે બધા છે એ ચિત્રના એક ભાગરૂપ છે, તો તમે બધા કહેશો કે આ પણ ચિત્રનો એક ભાગરૂપ છે. તો જ્યારે મારે સમજવાનું હતું, કેવી રીતે સમજવાનું? બધા ચિત્રના ભાગરૂપ છો. અધિષ્ઠાન ચૈતન્ય બ્રહ્મ છે, ડાયરેક્ટર ઈશ્વર છે. અને ઈશ્વર આપણને કર્મફળ પ્રમાણે ભોગો આપે છે. અર્થાત આપણું જે ચિત્ર છે, સવારમાં ઘરમાં જુદું ચિત્ર હોય, બપોરે જુદું ચિત્ર હોય, રાત્રે જુદું ચિત્ર ઘરમાં હોય ને, એવું વારંવાર મૂડ બદલાય, મૂડ ઓફ ઓન થાય, તો ચિત્ર બદલાતો રહે છે. પણ કોને આધીન છે? ડાયરેક્ટરના આધીન છે. પછી થાય છે શું? આ ચિત્રનો એક ભાગ છે, એની અંદર તાદાત્મ્ય અભિમાન. આપણે છીએ કોણ? દ્રષ્ટા. આપણે ચિત્રના ભાગ નથી, પણ દ્રષ્ટા છીએ, ચિત્રથી ભિન્ન છીએ. છતાં તાદાત્મ્ય અભિમાન કરી નાખીએ છીએ. અને તાદાત્મ્ય અભિમાન કરવાથી શું થાય છે? સુખાકાર દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. અર્થાત એ આપણે ચિત્રને ભોગવીએ છીએ. કેવી રીતે ભોગવીએ છીએ? એ પાત્ર સાથે તાદાત્મ્ય કરીને. તો પાત્ર સાથે તાદાત્મ્ય કરીએ તો હિરોઈન સાથે ધારો કે હું તાદાત્મ્ય કરું તો હું હિરોઈન હોઉં, તો પછી જે હિરોઈનને મદદરૂપ થાય એ મારા માટે સારા, હિરોઈનને નુકસાન કરનારા વિલન હોય એ મારા માટે ખરાબ. એટલે રાગ અને દ્વેષ ઉત્પન્ન થઈ જાય. બસ એક્ઝેક્ટલી એ રીતે આપણે પણ આ પાત્ર સાથે તાદાત્મ્ય અભિમાન કરીને સંસારી જીવ બની જઈએ છીએ, કરતા ભોગતા બની જઈએ છીએ. તો એ વાત અહીંયા ગઈ. પણ આ કોના દ્વારા થાય છે? કેમ આવું થયું? આપણે કેમ રડીએ? ક્યારે રડીએ ખબર છે? આપણે પોતે દ્રષ્ટા છીએ, ભૂલી જઈએ. પૈસા ખર્ચીને દુઃખી થવા, પણ દુઃખી થઈ જઈએ. કેમ? ભૂલી જઈએ છીએ. આને કહેવાય માયાનો ખેલ. અને આપણને પેલા પાત્ર સાથે તાદાત્મ્ય અભિમાન કરાવી દે છે. એમ આપણે મૂળભૂત બ્રહ્મ ભૂલી જઈએ છીએ.
અને આ પાત્ર સાથે તાદાત્મ્ય અભિમાન થઈ જાય છે અને તાદાત્મ્ય અભિમાન થવાને કારણે હું ભોગતા બનું છું. વાસ્તવમાં ના હમ ભોગતા ના હમ કરતા, હું સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છું. હું કરતા ભોગતા નથી, પણ તાદાત્મ્ય અભિમાન કરવાને કારણે કરતા ભોગતા બનું છું. પોતાને ચિદાભાસ માનું છું માટે કરતા ભોગતા બનું છું અને કરતા ભોગતા બનીને હું ભોગવું છું. તો કોના દ્વારા થાય છે? માયા દ્વારા. આ કોણ કરે છે? બ્રહ્મ. આ પરબ્રહ્મ માયા દ્વારા જાગ્રત અવસ્થામાં સ્થૂળ ભોગોને ભોગવાવે અને સ્વપ્નાવસ્થામાં સૂક્ષ્મ ભોગોને ભોગવાવે અને સુષુપ્તિમાં આનંદ ભોગ કરે છે અને આવી રીતે ત્રણેય અવસ્થાઓ ભોગવાવે છે. એવા બ્રહ્મને હું નમસ્કાર કરું છું. અને આ માયા કહું એટલે મને તાદાત્મ્ય અભિમાન કરીને ભોગતા બનાવે છે આ બ્રહ્મ, અને જગતને મારું ભોગ્ય બનાવે છે. કારણ કે ભોગ્ય અને ભોગતા સાપેક્ષ શબ્દ છે, એ એકલો હોય નહીં. ભોગતા ત્યારે જ હોય જ્યારે ભોગ્ય હોય. તો જગત અને જીવ આ રીતે નિર્માણ પામે છે. હવે કે છે આગળ, અતઃ બ્રહ્મણી એવ કલ્પિતમ અવસ્થાત્રય, માટે બ્રહ્મની અંદર આ ત્રણેય અવસ્થાઓ કલ્પાયેલી છે, માયા દ્વારા આરોપિત છે, વાસ્તવમાં નથી. ઓકે, આગળ કહે છે તદ્વંતઃ જીવાહ માયાવી બ્રહ્મ ચ બ્રહ્મણી પરિશુદ્ધે પરિકલ્પિતમ સર્વમ ઇતિ આહ માયયા. માયા શબ્દ સમજાવતા કહે છે આમ તદ્વંતઃ અર્થાત ત્રણ અવસ્થા વાળો જીવ, તદ્વંતઃ જીવાહ ત્રણ અવસ્થાના ભોગો ભોગ કરનારો જીવ અને માયાવી બ્રહ્મ. માયા દ્વારા આ બધું કરે છે ને બ્રહ્મ. તો કયો બ્રહ્મ આ બધું નાટક કરે છે? પેલા ડાયરેક્ટર બનેલો માયાવી બ્રહ્મ. તો માયાવી બ્રહ્મ, હવે અહીંયા બહુ સરસમાં ટીકાકાર કહે છે જીવાહ માયાવી બ્રહ્મ ચ બ્રહ્મણી પરિશુદ્ધે પરિકલ્પિતમ સર્વમ. શુદ્ધે બ્રહ્મણી, શુદ્ધ બ્રહ્મની અંદર આ બધું જ પરિકલ્પિતમ છે. શું? જીવ પણ, ભોગ્ય પણ, અવસ્થાઓ પણ, અવસ્થાના પદાર્થો પણ અને માયાવી બ્રહ્મ એ પણ કલ્પિત જ છે. માયા કલ્પિતમ માયા સંખ્યા તુરીયમ. પછી કે છે આટલું સમજાઈ ગયું? 3 લાઈન પૂરી થઈ ગઈ. માયા ભોજયન ભોજયન નહ. શું શરૂ થયું હતું? પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈ સ્થિરચરનિકર વ્યાપિભિર વ્યાપ્ય લોકાન ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન. જાગ્રત અવસ્થા. પુનરપી દિશુણોદ્ભાસિતાન કામજન્યાન સ્વપ્ન અવસ્થા. પીત્વા સર્વાન વિશેષાન સ્વપીતિ મધુરભું સુષુપ્તિ અવસ્થા. આ ત્રણેય અવસ્થા માયયા ભોજયન્નઃ. જે પરમાત્મા અમને માયા વડે આ ત્રણેય અવસ્થાઓનો ભોગ કરાવે છે તે પરમાત્મા. હવે એ પરમાત્મા માટે કહે છે એ કેવો છે? પણ અમને તો આવો ખરી નાખ્યા, પણ એ છે પોતે કેવો? તો કહે છે માયા સંખ્યા તુરીયમ. આ બ્રહ્મ કેવો છે? તુરિયા જેવો. તુરીય શબ્દ તો આપણને એક જ જગ્યાએ દેખાય, તુરિયામાં. આ તુરિય એટલે શું? ના, તુરિયમ એટલે ચતુર્ધમ, ચોથો. આગળ કહે છે સમજાવું છું. તુરિયમ તો તુરી એટલે ચોથો, એટલે 3 અવસ્થા અને ચોથો બ્રહ્મ. એવું નહીં. તસ્ય એવ બ્રહ્મણઃ અવસ્થાત્રય અતિતત્વેન વિજ્ઞપ્તિ માત્રત્વમ દર્શયતિ તુરિયમ. તુરિયમ અર્થાત ચોથું નહીં. હા, ચતુર્ણામ પૂર્ણમ તુરિયમ ઇતિ વ્યુત્પત્તેઃ બ્રહ્મણઃ તુરિયત્વેન નિર્દેશાત પ્રાપ્તમ સ્વદ્વિતીયત્વમ ઇતિ આશંક્યા. કલ્પિત સ્થાનત્રય સંખ્યાપેક્ષયા તુરિયત્વમ ન સ્વદ્વિતીયત્વેન ઇતિ આહ માયા ઇતિ. હવે સાંભળો, માયા સંખ્યા તુરિયમ એવું કહેવામાં. આ તુરિય કેમ કહું? બ્રહ્મ તુરિય છે એટલે શું? દાખલા તરીકે આપણી પાસે 1 મણ માટી છે. એક કુંભાર છે, એની પાસે 1 મણ માટી છે અને એ માટીમાંથી પાત્રો બનાવવાની શરૂઆત કરે છે. મોટો કૂંજો બનાવ્યો, પછી એક મોટો ઘડો બનાવ્યો, પછી એની પાસે થોડી માટી જેટલી વધી એ પ્રમાણે એણે કલડું બનાવી દીધું.
કારણ કે કલાડું તો નાનું મોટું જેટલી માટી વધી એ પ્રમાણમાં કલાડું બનાવે. હવે માટી ક્યાં ગઈ? પૂરી થઈ બનાવી એટલે પૂરું થઈ ગયું ને, બરાબર. હવે છે તો માટી પહેલા જોઈ હતી, 1 મણ ઢગલો માટી હતી, અને કોઈ આવીને કે ભાઈ આ તો પૂંજો છે, કલાડું છે અને ઘડો છે, માટી ક્યાં છે? તો કે 3 જ વસ્તુ છે. તો એના 3 નહીં, ચોથી માટી છે ને ચોથી છે. માટી ચોથી છે. કારણ કે ઘડો તો માટી ના કહેવાય, તો ઘડો કહેવાય. પેલું શું કહેવાય? પૂંજો કહેવાય. પછી શું કહેવાય? કલાડું કહેવાય. તો પછી માટી, તો કે માટી ચોથી છે. હવે ચોથી માટી આ 3 થી જુદી છે. આ 3 થી જુદી કેમ કહેવી પડે ખબર છે? એક વાર તો સમજો, બરાબર સમજવાનો પ્રયત્ન કરો. જુદી એટલા માટે કહેવું પડે કે જેમ પેલું સ્વામીજી કહે છે ને, મૂર્તિ એ ભગવાન નહીં, મૂર્તિમાં પણ ભગવાન ખરા, એ અર્થમાં છે આ. જો તમે ઘડાને માટી કહો તો માટી એટલે ઘડ અને ઘડ એટલે માટી. તો માટી મર્યાદિત થઈ ગઈ, માટી માત્ર મર્યાદિત થઈ ગઈ અને આકારવાળી થઈ ગઈ. તો ઘડાને માટી કહેવાય? ના કહેવાય. હા, પણ ઘડામાં માટી છે, પણ ઘડો માટી નહીં. સમજાયું? એમ મૂર્તિમાં ભગવાન ખરો, પણ મૂર્તિ ભગવાન નહીં. એવી રીતે ઘડામાં માટી ખરી, પણ માટી એટલે ઘડો એવું નહીં. સમજાઈ ગયું? આમ ઘડો ને માટી એક છે, પણ છતાંય ઘડો ને માટી ના કહેવાય, બરાબર? ઘડા ને ઘડો. તો પછી માટી કેવું હોય તો શું કહેવું પડે? એટલે કે જે આ ઘડો, કુંજો અને કલાડાથી જુદી. એવું જુદી કેમ બતાવે છે? એની મર્યાદાથી મુક્ત, ભિન્ન, તત્વરૂપ રહેલી જે તત્વ છે એને માટી કહેવામાં આવે છે. આકાર રહિત છે, ઘડાના આકાર રહિત છે, કલાડાના આકાર રહિત છે, છતાં કલાડા રૂપે પણ એ જ છે, ઘડા રૂપે પણ એ જ છે. એનાથી જુદું નથી, માટીથી ભિન્ન નથી, છતાં જે આકાર છે એ માટી નથી. માટી આ 3 આકારથી ભિન્ન છે. એવું બતાવવા માટે ચોથા શબ્દનો પ્રયોગ કરવો પડે છે. પણ ચોથી માટી એવું નહીં, આ ઘડો, આ કુંજો, આ કલાડું, હવે આ માટી, એવી રીતે નહીં. સમજી ગયા? બસ એ વાત અહીંયા કહે છે. તો હવે કહે છે, શું કહે છે? તસ્ય એવ બ્રહ્મણઃ અવસ્થાત્રય અતિતત્વેન. 3 અવસ્થાઓ બ્રહ્મમાં આરોપિત છે, કલ્પિત છે. જેમ ઘડો, કુંજો વગેરે માટીમાં આરોપિત કહેવાય, કલ્પિત કહેવાય, માટીમાં આરોપિત કહેવાય. બસ એવી રીતે બધા મારી સામે જોવા મળે, આરોપિત અને કલ્પિત કહું જોઈએ. એની તમને હું પહેલું ભણાવું છું ને, એટલે તમને કૃપા આવી જશે. ધીમે ધીમે સમજતા આવી જશે. નામ અને આકાર કલ્પિત છે, એ વાસ્તવિક નથી. દાખલા તરીકે આ જુઓ, આ શું છે? રૂમાલ, બરાબર? આ રૂમાલ છે. હવે આ રૂમાલ છે કે રૂ છે? હા, રૂનો એક આકાર છે. હું એમ કહું છું કે તમે રૂ નહીં આપો મને, ખાલી રૂમાલ આપો, નહીં આપી શકો. કેમ? કારણ કે આ રૂમાલ કલ્પિત છે, રૂ વસ્તુ છે. તમે રૂ મને કહો તો તમે ખોલીને અમને આપી પણ શકો. રૂ વસ્તુ છે અને રૂમાલ એક કલ્પિત છે. રૂમાલ એક આકારનું નામ છે, અને આકાર હંમેશા વસ્તુ ઉપર કલ્પિત કહેવાય. વસ્તુમાં બંગડી એ આકાર માત્ર છે, એનું વાસ્તવિક અસ્તિત્વ નથી. કેમ? કારણ કે સોનાથી જુદી થઈ શકે નહીં. વસ્તુ શું છે? સોનું. તમે બંગડીનું શું વજન કરાવો? વજન કોનું થાય છે? ભલે હું કહેવાય કે 2 તોલાની બંગડી છે, પણ બંગડીમાં તોલા નથી રહેલા. વજન તો સોનાનું છે, કારણ કે વસ્તુ સોનું છે. અને તૂટી જાય ને તો પણ 2 તોલા તો રહે, બરાબર? 2 તોલા ના જતા રહે. જતું શું રહે? અર્થાત આકાર જતો રહે. ક્યાં જતો રહે? હવે સમજી ગયા? હા, એ જે કલ્પિત હોય ને એ કલ્પિત જ જાય, એ કલ્પિત માત્ર છે, એનું વાસ્તવિક અસ્તિત્વ જ નથી. એટલે ગયું શું? આકારમાં ફેરફાર થયો.
પરિવર્તન થાય એ આકાર, પરિવર્તન થાય એ કલ્પિત, એ વાસ્તવિક નહીં. એટલે અહીંયા સમજો હવે કે માટીમાં ઘડો વગેરે કલ્પિત છે, કારણ કે માટીથી જુદું અસ્તિત્વ નથી, બંગડી જેવું છે ઘડા વગેરેનું. એવી રીતે આ બ્રહ્મમાં ત્રણેય અવસ્થાઓ કલ્પિત છે. અને કલ્પિત અવસ્થાઓ એટલે કે છે ત્રણેય આ કલ્પિત ત્રણેય અવસ્થાથી ભિન્ન અવસ્થાત્રય અતીતત્વેન વિજ્ઞપ્તિ માત્રત્વમ દર્શયતિ, ચૈતન્ય માત્ર હોવાપણું બતાવે છે. અર્થાત ચિત્રથી ભિન્ન. પડદો એટલે શું? તો પડદો બતાવે તો ક્યાં બતાવવામાં? ચિત્રમાં. અને ચિત્રનું ઘર કે માણસ હોય તો ત્યાં બતાવે તો ત્યાં પડદો છે, તો માણસ પડદો છે ના. ગાય જતી હોય ગાય બતા આ પડદો કહીએ તો હા, તો કે છે આ આખું ચિત્ર જેની પર આરોપિત છે એટલે ચિત્રમાં બતાવી ના શકાય. હું માણસ બતાવું તમને તો કે માણસ પડદો છે, ગાય બતાવું તો કે ગાય પડદો છે. અરે એ નહીં, આ ચિત્ર આરોપિત છે એટલે આ ચિત્રથી જુદો છે પડદો. કહેવા માટે શું કહેવું પડે? ચિત્રથી પડદો જુદો છે. હવે મને કહો ચિત્ર ક્યાં ને પડદો ક્યાં? જુદો છે એટલે પડદો અહીંયા છે, ચિત્ર અહીંયા છે. એવી રીતે નહીં, સમજી ગયા હવે? એવી રીતે નહીં, પરંતુ ચિત્રથી ભિન્ન બતાવવા માટે, આધાર માત્ર બતાવવા માટે, એમ ત્રણ અવસ્થાથી ભિન્ન ત્રણેય અવસ્થાનું અધિષ્ઠાન એવું બતાવવા માટે બ્રહ્મને તુરીય શબ્દ દ્વારા ઓળખાવવામાં આવ્યો. સમજાઈ ગયું ભાઈ? હા, ત્રણેય અવસ્થાથી જુદું એવું બતાવવા માટે ચોથું કહેવામાં આવ્યું. ચોથું કહીએ તો પછી 1 2 3 4 તો દ્વૈત ક્યાં અદ્વૈત ક્યાં રહ્યું? એવી શંકા કોઈ કરે. એવું ના કરે એટલા માટે શંકરાચાર્ય તો ગુરુ ના ગુરુ જગત ગુરુ છે ને, અને કહ્યું માયા સંખ્યા તુરીયમ. તુરીયમ સંખ્યા વાસ્તવિકમાં ચોથી સંખ્યા નથી કહી, પણ માયા સંખ્યા તુરીયમ અર્થાત કલ્પિતમ, કલ્પિત સ્થાનત્રય સંખ્યા અપેક્ષયા તુરીયત્વમ. અર્થાત માયા દ્વારા જે ત્રણ અવસ્થાઓ કલ્પાઈ છે એ ત્રણ અવસ્થાના સંદર્ભમાં ચોથું કહ્યું. અને માયા દ્વારા કલ્પિત ત્રણ અવસ્થાઓ હોય, બ્રહ્મ ઉપર રહેલી હોય, તો બ્રહ્મમાં ત્રણ અવસ્થાઓ કલ્પિત હોય તો કેટલી વસ્તુ થઈ? એક જાગ્રત અવસ્થા, એક સ્વપ્ન અવસ્થા, એક સુષુપ્તિ અવસ્થા અને એક. હવે સમજાઈ ગયું કે ત્રણેય અવસ્થા બ્રહ્મમાં કલ્પિત છે, આરોપિત છે. તો માયા દ્વારા કલ્પાયેલી ત્રણ અવસ્થા એટલે માયા સંખ્યા તુરીય, એટલે માયા દ્વારા કલ્પાયેલી ત્રણ સંખ્યાને આધારે બ્રહ્મને તુરીય કહેવામાં આવ્યું. માયા સંખ્યા તુરીયમ, માયા સંખ્યા તુરીયમ. તુરીયત્વમ ન સદ્વિતીયત્વેન, પણ દ્વૈત રૂપે નહીં. સારું, હવે મને એ કહો કે આ માયા દ્વારા આ બ્રહ્મ જે છે એ માયા દ્વારા આપણને ભોગવાવે છે, જીવોને કર્મ પણ ભોગવાવે છે, અવસ્થાત્રય ભોગવાવે છે. તો બ્રહ્મ તો માયાવી થયો. હવે બ્રહ્મ જો માયાવી થયો તો માયાવી બ્રહ્મ હોય અને ભોગવવાનું કાર્ય કરે છે, જીવોને કર્મ પણ ભોગવાવે છે, તો કરતા થયો તો વિકારી થયો. જીવ ભોગવનારો કરતા એ પણ વિકારી, કર્મના ફળ કરતા, કર્મ કરનારો હતો માટે પણ ભોગતા થયો. તો જીવ પણ કરતા, બ્રહ્મ પણ કરતા, તો બંને કેવા થઈ ગયા? સરખા. એટલે જીવ વિકારી અને બ્રહ્મ પણ વિકારી. હા, એવું નહીં તો પણ બતાવો ને. એટલા માટે મેં બતાવ્યું પરમ. એ બ્રહ્મ કેવું છે? પરમ. બ્રહ્મ ખરેખર માયાવી પણ નથી, એ બ્રહ્મ પરમ છે. પરમ છે અર્થાત આ બધાથી પર છે, અર્થાત જીવ જગત અને ઈશ્વરથી પર, કાર્યકારણથી પર, કાર્યકારણથી પર છે એવું બતાવવા માટે પર. અરે ચલો બીજું એવું તો સમજી ગયા. પણ જ્યારે બ્રહ્મ માયાવી તમે કહું ને તો માયાવી કહેવાયાથી નિકૃષ્ટત્વમ આશંક્ય. તો બ્રહ્મ નિકૃષ્ટ છે કારણ કે માયાવી થઈ ગયો. માયાવી ને કે માયાવી એટલે પ્રપંચી,
માયાવી જાદુગરને પણ માયાવી કહેવામાં આવે. તો માયાવી જો બ્રહ્મ હોય તો એ તો નિકૃષ્ટ થઈ ગયો. તો કે ના, પરમ શબ્દ દ્વારા એ પણ કહું કે નિકૃષ્ટતા નથી, એ પરમ છે, આ બધાથી પર, બધાથી પર છે. અર્થાત જીવ ભોગવનારો, ભોગવાવનારો માયાવી બ્રહ્મ એટલે કે ઈશ્વર અને ભોગ્ય જગત, આ ત્રણેયથી પર, ત્રણેયના અધિષ્ઠાન રૂપે રહેલો છે. પરમ અજમ અમૃતમ, અજન્મ અને અમર છે, અર્થાત નિત્ય છે. અર્થાત આ ત્રણેય અવસ્થાનો માયા દ્વારા સંબંધ છે, વાસ્તવમાં એટલે કે વાસ્તવમાં નથી. અને વાસ્તવમાં નથી માટે બ્રહ્મને નિકૃષ્ટત્વ પ્રાપ્ત થતું નથી. બરાબર. આમ પ્રથમ શ્લોક અહીંયા પૂરો થયો. એવું જે બ્રહ્મ છે, તદ બ્રહ્મ અહમ નતઃ અસ્મિ, એ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. ફરી એકવાર આખો અન્વય જોઈ લઈએ. સ્થિરચર નિકર વ્યાપિભિ પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈઃ લોકાન વ્યાપ્ય સ્થવિષ્ઠાન ભોગાન ભુક્ત્વા. સ્થૂળ અને જંગમ સમૂહને વ્યાપીને, પોતાના ચિદાભાસ રૂપી કિરણો વડે વ્યાપીને, લોકને વ્યાપીને, સ્થૂળ ભોગોને જાગ્રત અવસ્થામાં અધ્યાર ભોગવીને, વળી પાછો કર્મક્ષય થતા સ્વપ્ન અવસ્થાની અંદર ધિષણા ઉદ્ભાસિતાન કામજન્યાન સર્વાન વિશેષાન નહીં, ધિષણા ઉદ્ભાસિતાન કામજન્યાન ભોગાન ભુક્ત્વા, સૂક્ષ્માન ભોગાન ભુક્ત્વા, એ અધ્યાર. પુનઃ અપી ધિષણા ઉદ્ભા, બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલા કામનાથી જન્મેલા ભોગ, સૂક્ષ્મ ભોગોને ભોગવીને, સ્વપ્નાવસ્થામાં ભોગવીને, એટલું અધ્યાર. પછી સર્વાન વિશેષાન પીત્વા, ત્યારબાદ શું કરે છે? બધી વિશેષતાઓને, એટલે સ્થૂળ અને સૂક્ષ્મ ભોગોને અને ભોગતાને, એ બધા વિશેષોને પી જઈને, અર્થાત પોતાનામાં લય કરીને, માયા નહ ભોજયન, માયા દ્વારા અમને આ અવસ્થાઓ ભોગવાવે છે. અર્થાત વાસ્તવમાં નહીં, આ ત્રણ અવસ્થાઓનો આપણે ભોગ કરીએ છીએ, પણ એ માયા દ્વારા બ્રહ્મ ભોગ કરાવે છે. અને એ ભોગતા કેવો છે? સુષુપ્તિમાં યત મધુરપું બ્રહ્મ સ્વપિતિ, જે આનંદ ભોગતા સુષુપ્તિમાં થઈને રહેલો છે, આનંદ ભોગતા થઈને રહેલો છે, એવો તે બ્રહ્મ કેવો છે? તો કે તુરીય છે. પણ તુરીય શબ્દ કેમ વપરાયો છે? માયા સંખ્યા તુરીય, અર્થાત ત્રણેય અવસ્થાથી ભિન્નત્વ બતાવવા માટે તુરીય કહ્યું છે. વાસ્તવમાં 1 2 3 4 એમ ચોથો નહીં, માયા સંખ્યા તુરીયમ. અને વાસ્તવમાં કેવો છે એ? તો કે પર છે. પર છે અર્થાત કાર્ય કારણથી પર છે, સર્વથી પર, સર્વ અતીત, સર્વાતીત છે. અને એવું અમૃતમ અજમ જે બ્રહ્મ છે, એને હું નમસ્કાર કરું છું. આમ પ્રથમ શ્લોકની અંદર આરંભ કર્યો તત્ શબ્દથી, બ્રહ્મને ઓળખાવીને. પહેલા તે બ્રહ્મ પોતાના કિરણો વડે, ચિદાભાસ રૂપી કિરણો વડે, આમ ઉપક્રમ કેવી રીતે કરો? તે બ્રહ્મ અર્થાત તત્પદથી ઉપક્રમ કરે અને ત્રણ અવસ્થાને ભોગવે છે. ક્યાં આવી ગયા? ત્વમ પદમાં. આમ તત્પદથી ઉપક્રમ કરીને, ત્વમ પદની અંદર ઉપસંહાર કરીને, તત્ત્વનું ઐક્ય દર્શાવીને, એવું જે બ્રહ્મ છે એ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. તો અહીંયા ઐક્યના સ્મરણ રૂપ નમસ્કાર કરવામાં આવ્યું. જરા વિદ્વાનોને સમજાય એવી રીતે ભાષ્યકારે લખ્યું છે. પણ હવે તમે ભણી ગયા એટલે તમે પણ વિદ્વાન જ છો. હા, જો જેવી મતિ હશે એવી ગતિ થશે. આવડે છે કરશો તો આવડી જ જશે. સાચે એવું છે. એ બ્રહ્મને, આમ એ પરમાત્મા ત્વમ પદના અર્થરૂપ પ્રત્યેગાત્મા રૂપ છે તેમ ઐક્ય જણાવીને નમસ્કાર કર્યો. આમ પ્રથમ શ્લોક પૂરો થયો. હવે મારે આટલું ભણાવ્યા પછી તમને અનુબંધ ચતુષ્ટયની વાત કરી. હવે આ શ્લોક અહીંયા છે ને, આ ગ્રંથ એવો છે કે એની અંદર અનુબંધ ચતુષ્ટય દર્શાવવો એ સીધે સીધું તમને સમજાય હોય. પહેલા અર્થ સમજો, પહેલા શ્લોક શું કહે છે એ સમજો,
પછી એની અંદર અનુબંધ ક્યાં છે એ સમજાય. અનુબંધ એટલે ગઈકાલે મેં કહ્યું તેમ કે ગ્રંથને ઓળખાવનારા 4 પાસા, 4 ઘટકો. એ 4 વસ્તુ આપણે જાણી લઈએ તો ગ્રંથ શું છે, ગ્રંથ વિશેની માહિતી આપણને મળી જાય. કયા કયા એ 4 પાસાઓ છે? તો કે છે વિષય. પહેલામાં પહેલો તો આ ગ્રંથનો વિષય શું, પછી એ વિષયનો અધિકારી, કોના માટે આ ગ્રંથ છે. પાકશાસ્ત્ર હોય અને કોઈ છોકરાની બર્થડે હોય, લે હેપી બર્થડે તને ભેટ આપો, એને ના અપાય. કોને અપાય? નવી પરણેલી છોકરી હોય, સાસરે ગઈ હોય, ઘરમાં કંઈ કર્યું ના હોય, એને કહેવાય લે ગિફ્ટ. બરાબર? અધિકારી કોણ થાય? એ અધિકારી દે. જે બહુને ઘેર જઈને રાંધવાનું હોય, સાસરીમાં જઈને, અથવા એકલી રહેવાની હોય તો ઘેર રાંધવાનું હોય, તો એ અધિકારી કહેવાય. તો ગ્રંથ હોય પણ એનો અધિકારી હોવો જોઈએ. તો ગ્રંથનો વિષય, એ વિષયનો અધિકારી, એ વિષય કોના કામમાં આવે, ગ્રંથ કોના કામમાં આવે, જેના કામમાં આવે એને અધિકારી કહેવામાં આવે. પહેલા ગ્રંથનો વિષય 1, નંબર 2 એનો અધિકારી, ત્રીજું ધારો એ અધિકારીને પ્રયોજન શું, આ ગ્રંથ ભણીએ તો પ્રયોજન શું, હેતુ શું, ધ્યેય શું, શા માટે ગ્રંથનું અધ્યયન કરવું, ગ્રંથ ભણીએ તો ફાયદો શું. ફાયદો કહીએ ને, ફાયદો, આ ફાયદો, પ્રયોજન, હેતુ, ધ્યેય, શાના માટે ભણવાનું, કારણ શું, શા માટે ભણવાનું, એને પ્રયોજન કહેવામાં. અને સંબંધ, અધિકારી અને પ્રયોજન વચ્ચે સંબંધ, ગ્રંથ અને વિષય વચ્ચેનો સંબંધ. તો એક સંબંધ પણ એસ્ટાબ્લિશ થવું જોઈએ. આને કહેવાય અનુબંધ ચતુષ્ટય. અને ઉપોદ્ઘાત, કોઈ પણ ગ્રંથના ઉપોદ્ઘાતમાં અનુબંધ ચતુષ્ટય વર્ણવેલો હોય. અને સ્વામીજીના જેટલા ગ્રંથો હવે જઈને વાંચજો, મૃદુલાબેને મહેનત કરીને આ અનુબંધ ચતુષ્ટયનો ઉપોદ્ઘાતમાં ઉલ્લેખ કરેલો છે. હવે ગ્રંથ જોશો તો તમને ખ્યાલ આવશે. અને અનુબંધ ચતુષ્ટય, બરાબર. હવે આ માંડુક્ય ઉપનિષદનો વિષય શું એ આપણને આ મંગલાચરણની અંદર શંકરાચાર્ય જે ઇનડાયરેક્ટલી આપેલું છે, અને આપણને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. તો અહીંયા કહે છે કે અહીંયા જુઓ, તત્ર વિધિમુખેન વસ્તુ પ્રતિપાદનમ અને પ્રક્રિયામ પ્રદર્શયતી. વિધિમુક્તિ પ્રક્રિયા દર્શાવે છે, અધ્યારોપ પ્રક્રિયા દર્શાવે છે. બ્રહ્મયત તન્નતોસ્મિ કે તદ ઐક્ય સ્મરણ રૂપ નમન. સૌથી પહેલા તો ઐક્યના સ્મરણ રૂપ નમન કરવામાં આવ્યું. હવે વિષય શું છે? વિષય છે તત્ત્વમ અર્થયોઃ ઐક્યમ વિષયઃ ધ્વનિતઃ. અર્થાત એ તત્પદ અને પછી 3 અવસ્થાને ભોગવનારા પ્રત્યેગાત્મા રૂપે પણ તે, એમ કરીને ત્વમપદ. તો તત્પદ અને ત્વમપદ એનું ઐક્યના સ્મરણ રૂપ જ્યારે નમસ્કાર કર્યા છે, તો તત્પદ અને ત્વમપદનું ઐક્ય દર્શાવવું એ આ ગ્રંથનો વિષય છે. બરાબર? તો નમસ્કારની સાથે સાથે વિષયનું નિરૂપણ થઈ જાય છે. તો વિષય ધ્વનિતઃ યદ શબ્દસ્ય પ્રસિદ્ધાર્થવદ્યોતકત્વાત વેદાંત પ્રસિદ્ધમ યદ બ્રહ્મ. વેદાંત પ્રસિદ્ધ જે બ્રહ્મ છે તે એ કેવું છે? ચિદાભાસ રૂપ થઈને જાગ્રતમાં સ્થૂળ ભોગોને, સ્વપ્નમાં સૂક્ષ્મ ભોગોને, સુષુપ્તિમાં આનંદ ભોગ થાય છે. આમ ત્વમપદ રૂપે થયેલો, ભોગતા રૂપે રહેલા બ્રહ્મને નમન કરવા રૂપ અહીંયા ઐક્યના સ્મરણ રૂપ નમન કરીને કહેવામાં આવેલું છે. અને એ જ આ ગ્રંથનો વિષય છે. સારું, આગળ કહે છે હવે એનું પ્રયોજન શું? તો પ્રયોજન કહે છે આ બ્રહ્મ કેવું છે? તો કે પરમમ અજમ અમૃતમ. તો અજમ કહ્યું એટલે અવિનાશી, પરમમ એટલે કાર્યકારણથી પર, અને પર કહ્યું એટલે તુર્ય શબ્દ દ્વારા પણ કહેવામાં આવ્યું, પર પણ કહેવામાં આવ્યું. એ જગતના અધિષ્ઠાન રૂપે કહેવામાં, સર્વાધિષ્ઠાન રૂપે કહેવામાં આવ્યું. આમ કહીને બ્રહ્મનું અદ્વિતીયત્વનું નિરૂપણ કરવામાં આવ્યું. અને અદ્વિતીય બ્રહ્મ હોવાને કારણે જનન મરણ કારણ અભાવાત, એ બ્રહ્મ જે કેવું છે? જનન મરણ કારણ અભાવાત, જન્મ મૃત્યુ વગરનો તો છે. એનું કારણ, જન્મ મૃત્યુનું પ્રાપ્તિનું કારણ શું છે ખબર છે? અજ્ઞાન. એનો પણ અભાવ હોવાથી અજમ અમૃતમ ઇતિ ઉક્તમ.
અને આમ જનન મરણ પ્રબંધસ્ય સંસારત્વા તન નિષેધેન, અને જન્મ મૃત્યુથી રહિત બ્રહ્મ છે એવું કહું તો જન્મ મરણ રૂપ સંસાર છે. સંસારમ ચાદી ગચ્છતિ એટલે શું? જન્મ મૃત્યુ રૂપ, જન્મ મૃત્યુના ચક્રને સંસાર કહેવામાં આવે. કર્મફળનું ચક્ર કહો, જન્મ મૃત્યુનો ચક્ર કહો, આવાગમનનો ફેરો કહો, એને સંસાર પ્રાપ્તિ કહેવામાં આવે. તો કે બ્રહ્મ કેવું છે? જન્મ મૃત્યુ રહિત છે. એટલે કેવો છે? સંસાર રહિત છે, અસંસારી છે. અને આમ કહીને આ બ્રહ્મને સંસાર બ્રહ્મનું જ્ઞાન થવાથી શું થાય? તન નિષેધેને સ્વતઃ અસંસારિત્વમ દર્શયતા સંસાર અનર્થ નિવૃત્તિ ઇહ પ્રયોજનમ. આ દર્શાવીને અનર્થરૂપ સંસારથી નિવૃત્તિ એ આ ગ્રંથનું પ્રયોજન છે. એવા બ્રહ્મને નમસ્કાર, ઐક્ય રૂપ નમસ્કાર છે ને. ઐક્યના સ્મરણ રૂપ નમસ્કાર એટલે શું? જે બ્રહ્મને નમસ્કાર કરીએ છીએ એનાથી હું અભિન્ન છું, અને એવી રીતે હું ને જાણવાથી જે બ્રહ્મ છે એ જ હું છું. ઐક્ય એટલે શું? બ્રહ્મ એ જ હું, અને એ બ્રહ્મ હું હોવાથી બ્રહ્મ જન્મ મૃત્યુ રહિત છે, માટે હું પણ જન્મ મૃત્યુ રહિત અસંસારિત્વને પ્રાપ્ત થયું, અર્થાત મોક્ષની પ્રાપ્તિ થાય. તો અનર્થ સંસારની નિવૃત્તિ એટલે કે મુક્તિની પ્રાપ્તિ. સંસારથી નિવૃત્તિને મોક્ષ કરો, જન્મ મૃત્યુથી નિવૃત્તિને મોક્ષ કરો, પુનર્જન્મથી નિવૃત્તિને જ મોક્ષ કહેવામાં આવે. તો મોક્ષની પ્રાપ્તિ એ પ્રયોજન છે. મોક્ષની પ્રાપ્તિ પ્રયોજન હોય તો અધિકારી કોણ થઈ જાય? મુમુક્ષુ. જેને મોક્ષ જોઈતો હોય તે એ આપોઆપ એનો અધિકારી થઈ જાય છે. તો માંડુક્ય ભણવા કોણ આવે? એટલે કંટાળવાનું નહીં. અઘરું લાગે તો પણ જો એન્જિનિયરિંગમાં, મેડિકલમાં જાય કે સહેલું થોડું ભણાવતો હોય. મને એ તો કહો, ચલો આટલું બધું ભણતા નાસાના બધા આ ઈસરોના બધા વૈજ્ઞાનિકો છે, એ શું એમ ઘેર બેઠા આપણે લાડવા ખાઈને ભણી લીધું હશે? એ મહેનત તો કરી જ હશે ને. કેટલી મહેનત કરી હશે, બરાબર? તો હવે લૌકિક વસ્તુની વિદ્યા પ્રાપ્ત કરવા માટે મહેનત કરી હોય તો આપણે આ પૃથ્વીની ઓર્બિટની બહાર જવા માટે લોકો કેટલી મહેનત કરી હોય એ સાયન્ટિસ્ટોને સલામ કરીએ આપણે. તો આપણે જન્મ મૃત્યુની ઓર્બિટને તોડીને જવું છે. હા, તો આપણે કોણ છે? મુમુક્ષુ. આપણને ચાંદ પર નથી જવું, આપણે તો મોક્ષની પ્રાપ્તિ કરી, કૈવલ્ય ધામની પ્રાપ્તિ કરવી છે. તો સમજવાનો પ્રયત્ન કરવા હાર્યા વગર. કેમ? હું મુમુક્ષુ છું. તમને એન્ટ્રી મળી ગઈ, મેડિકલમાં મળે કે ના મળે, એન્જિનિયર મળે કે ના મળે, આમાં તો મળી ગઈ ને. આમાં બધાનો અધિકાર છે. પછી મહેનત કરવા. તમને સીટ મળી ગઈ, એડમિશન મળી ગયું, પછી વચ્ચેથી ડ્રોપ નહીં લેવા, સીટ નહીં બગાડવાની. તો મોક્ષ પ્રાપ્તિ એ જેનું ધ્યેય છે એ મુમુક્ષુ અધિકાર છે. તો આ ગ્રંથ મુમુક્ષુ માટે છે. મોક્ષ એ પ્રયોજન છે, અને જીવ બ્રહ્મ ઐક્ય એ એનો વિષય છે. સારું, હવે સંબંધ અને અનુબંધ ચતુષ્ટય કહેવાય. ક્યાં ગયા પેલા બેન? સમજાયું ને? હા, આ ગ્રંથ વિશે માહિતી આપે છે. હવે સંબંધ. સંબંધ ત્રણ પ્રકારના છે: વિષય અને ગ્રંથ. ગ્રંથ છે એ પ્રતિપાદક છે, વિષય વસ્તુનું પ્રતિપાદન કરનારો છે, અને વિષય છે એ પ્રતિપાદ્ય છે. તો માંડુક્ય ઉપનિષદ એ ગ્રંથ છે, અને જીવ બ્રહ્મ ઐક્યનું પ્રતિપાદન કરે છે, તો એ વિષય પ્રતિપાદ્ય છે. માટે ગ્રંથ અને વિષય વચ્ચેનો સંબંધ પ્રતિપાદક પ્રતિપાદ્ય એવો સંબંધ રહેલો છે. નંબર 2, પ્રયોજન અને વિષય વચ્ચેનો સંબંધ. પ્રયોજન શું છે? સંસાર અનર્થ નિવૃત્તિ, અનર્થરૂપ સંસારની નિવૃત્તિ એટલે કે મોક્ષ એ પ્રયોજન છે. અને વિષય શું છે? જીવ બ્રહ્મ ઐક્ય. તો જીવ બ્રહ્મ ઐક્ય છે, એનાથી મોક્ષ શું છે? સાધ્ય. તો પ્રયોજન સાધ્ય છે, અને સાધન શું છે? જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન. તો ઐક્ય બ્રહ્મ, એક બ્રહ્મ, એક રૂપ અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન એ સાધન છે, અને સાધ્ય શું છે? મોક્ષ. તો પ્રયોજન મોક્ષ, મોક્ષ પ્રયોજન અને વિષય વચ્ચે સાધ્ય સાધન સંબંધ રહેલો છે.
તો ઐક્યનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન એ સાધન છે અને મોક્ષ એ સાધ્ય છે. નંબર 3, સંબંધ છે પ્રયોજન અને અધિકારી વચ્ચે. અધિકારી કોણ છે? મુમુક્ષુ. અને પ્રયોજન શું છે? મોક્ષ. તો મુમુક્ષુ છે એ પ્રાપક છે અને મોક્ષ છે એ પ્રાપ્ય છે. માટે એ બંને વચ્ચે પ્રાપક પ્રાપ્ય સંબંધ અથવા પ્રાપ્ય પ્રાપક સંબંધ. પહેલા કહીએ પ્રયોજન, પછી અધિકારી લઈએ તો પ્રાપ્ય પ્રાપક સંબંધ એ બંને વચ્ચે રહેલો છે. ફરી બોલી જાઉં છું. વિષય અને ગ્રંથ વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ રહેલો છે. પ્રયોજન અને વિષય વચ્ચે સાધ્ય સાધન સંબંધ રહેલો છે અને પ્રયોજન અને અધિકારી વચ્ચે પ્રાપ્ય પ્રાપક સંબંધ રહેલો છે. બરાબર? આમ આટલા પાસાનો વિચાર કરીએ ત્યારે ગ્રંથનો અનુબંધ પૂરો થયો. તો મંગળાચરણના આ શ્લોક દ્વારા શંકરાચાર્યજીએ આપણને ગ્રંથનો અનુબંધ પણ આપી દીધો, અર્થાત ગ્રંથનો પરિચય આપી દીધો કે આ ગ્રંથ શું છે. સમજી ગયા? હવે શ્લોક પૂરો. બીજા શ્લોક પર જઈએ. તમને શંકા કંઈ પણ પૂછવું હોય ને તો કાલે સવારે આવું ને પહેલા શ્લોક પ્રશ્ન રાખી મૂકજો, હું જવાબ આપીશ, પછી જ આગળ જઈશું. ચિંતા નહીં કરતા, પણ વિચારો, મહેનત કરજો. તમે મહેનત કરવા તૈયાર છો તો હું તમારા પાછળ મહેનત કરીશ. હવે શ્લોક નંબર 2 પર જઈએ છીએ. યો વિશ્વાત્મા વિધિજ વિષયાન યો વિશ્વાત્મા વિધિજ વિષયાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ઠાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ઠાન પશ્ચાચ્ચાન્યાન સ્વમતિ વિભવાન પશ્ચાચ્ચાન્યાન સ્વમતિ વિભવાન જ્યોતિષા સ્વેન સૂક્ષ્માન જ્યોતિષા સ્વેન સૂક્ષ્માન સર્વાનેતાન પુનરપિ શનૈઃ સર્વાનેતાન પુનરપિ શનૈઃ સ્વાત્મનિ સ્થાપયિત્વા સ્વાત્મનિ સ્થાપયિત્વા हित्वा सर्वान् विशेषान् विगत गुणगणः हित्वा सर्वान् विशेषान् विगत गुणगणः पात्वसौ न स्तुरीयः पात्वसौ न स्तुरीयः यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगत गुणगणः पात्वसौ न स्तुरीयः હવે પહેલા કેવું હતું કે વિધિમુખથી વસ્તુનું પ્રતિપાદન કરીને નમસ્કાર કર્યા હતા. વિધિમુખથી એટલે ખબર છે ને, જે ગુણો અંદર રહેલા હોય એ બતાવીને નમસ્કાર કર્યા, એટલે પોઝિટિવ સ્ટેટમેન્ટથી.
અહીંયા નિષેધ મુખથી વસ્તુનું પ્રતિપાદન કરી અને નમસ્કાર કરવામાં આવે છે. અર્થાત જે ગુણો નથી એ બતાવીને વસ્તુનું પ્રતિપાદન કરીને નમસ્કાર કરવામાં આવે. બેમાં જે ફેર છે બતાવો. પહેલો જે શ્લોક છે એની અંદર તત્પદથી આરંભ કરી અને ત્વમ પદનું ઐક્ય, ત્વમ પદનું પ્રતિપાદન કરીને તત્ત્વમ ઐક્ય કહેવામાં આવ્યું. અહીંયા ત્વમ પદથી આરંભ કરીને તત્પદનું પ્રતિપાદન કરીને ત્વમ તત્નું ઐક્ય બતાવવામાં આવ્યું. બંને રીતે શંકરાચાર્ય કહી દીધું. એટલે શું? સહ અહમ, અહમ સહ, સહ અહમ, બરાબર. એટલે તે હું એ પહેલા શ્લોકમાં કહ્યું અને હું તે એ બીજા શ્લોકમાં કહ્યું. આમ બંને ખરેખર કેવા થયા? એક. તે હું કહીને પણ બંનેનું ઐક્ય, હું તે કહીને પણ બંનેનું ઐક્ય, બરાબર. દાખલા તરીકે એમ કહીએ કે પ્રિયંક ભારતીય પ્રિયંક છે, ભારતીય પ્રિયંક છે એટલે ઇન્ડિયન છે, બરાબર. અથવા એવું કહેવાય પ્રિયંક ભારતીય છે. આમાં ફેર શું થયું? ભારતીય અને પ્રિયંક બંને એક જ વસ્તુ છે. બંને ભારતીય અને પ્રિયંક ઇન્ડિયન થયું. પ્રિયંક ભારતીય અને ભારતીય પ્રિયંક, પણ શબ્દો ઊંધા જતા મૂક્યા. એટલે પહેલા ઇન્ડિયા બતાવ્યું અને પછી પ્રિયંક કહ્યું. પહેલા સમષ્ટિ કહી પછી વ્યષ્ટિ કહી, પછી વ્યષ્ટિ કહી પછી સમષ્ટિ કહી. સોરી, દ્રષ્ટાંતની અંદર તો ભેદ છે કારણ કે સમષ્ટિ વ્યષ્ટિનો મર્યાદા હોય. અહીંયા એવું નથી. અહમ સહ, સહ અહમ, આમાં તો સંપૂર્ણ અભેદ છે. ચાલો હવે જુઓ, અહીંયા કે છે શું કહે છે બીજા શ્લોકની અંદર કહેવામાં આવે છે વિધિ મુખ્યને પ્રસ્તુત થઈ ગયો. સંપ્રતિ નિષેધ દ્વારા વસ્તુ પ્રતિપાદન પ્રક્રિયામ આશ્રિત્ય તમ અર્થેન ઉપક્રમ્ય તસ્ય તદ અર્થ સંતદ અર્થાસ અસંસારી બ્રહ્મ માત્રત્વમ પ્રત્યાયતિ. એ કહે છે અહીં સંપ્રતિ એટલે આ શ્લોકની અંદર નિષેધ મુખે, નિષેધ દ્વારા વસ્તુ પ્રતિપાદન, વસ્તુનું પ્રતિપાદન નિષેધ મુખે કરવામાં આવેલું છે અને એ પ્રક્રિયાને આશ્રય લે કરીને તમ અર્થેના ઉપક્રમ્ય એટલે તમ પદનો ઉપક્રમ કરીને, અર્થાત જીવાત્માનો ઉપક્રમ કરીને, તમ પદ એટલે જીવાત્માને ઓળખાવીને પછી પરમાત્મા પર આવશે. પેલામાં પરમાત્મા કહ્યું, પહેલા પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈ, એ બ્રહ્મ પોતાના કિરણો વડે એમ કહ્યું. તો ત્યાં બ્રહ્મની વાત કરી અને પછી પ્રત્યેગાત્મા એ બ્રહ્મ જ છે એમ કહીને વાત કરી હતી. અને અહીંયા શું કરશે? તમ અર્થેનો ઉપક્રમ્ય એટલે તમ પદ જીવાત્મા એનો ઉપક્રમ કરીને તસ્ય તે જીવાત્માનું તદ અર્થ અસંસારી બ્રહ્મ માત્રત્વ, એ જીવાત્મા વાસ્તવમાં અસંસારી બ્રહ્મ જ છે એવું દર્શાવવામાં આવે છે, એવું પ્રત્યાયન કે દર્શાવે છે. તત્ર ત્વમ અર્થઃ સ્વતઃ સિદ્ધઃ ચિદ્ધાતુઃ સર્વનામ્ના પરામર્શ્યતે તસ્મિન જાગરિતમ આરોપિતમ ઉદાહરતી. હવે એની અંદર ત્વમ અર્થ, ત્વમ પદ જે છે એનો અર્થ શું? તો કે છે કુટસ્થ ચૈતન્ય. ત્વમ અર્થઃ સ્વતઃ સિદ્ધ ચિદ્ધાતુઃ એટલે અધિષ્ઠાન ચૈતન્ય, સર્વનામના પરામર્શ્યતે એનો અહીંયા વિચાર કરવામાં આવે છે. તો તત્ત્વમ પદનો વિચાર અહીંયા કરવામાં આવે છે. ત્વમ પદ એટલે શું? તો કે ત્વમ પદનો અર્થ છે કુટસ્થ ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય કહીએ, કુટસ્થ ચૈતન્ય કહીએ, એ ચૈતન્ય અધિષ્ઠાન એ ત્વમ પદનો અર્થ છે, લક્ષ્યાર્થ છે. એની અંદર તસ્મિન એ ત્વમ પદનો જે અર્થ છે એ ચૈતન્યની અંદર જાગૃતમ આરોપિતમ ઉદાહરતે, અર્થાત જાગ્રત અવસ્થાને નું ઉદાહરણ લઈ હવે જાગ્રત અવસ્થાની કલ્પના કરવામાં આવે છે અને આરંભ કરે યો વિશ્વાત્મા. તો શ્લોકમાં જે યહ શબ્દ વાપર્યો ને, આ યહ શબ્દનો પરિચય છે. આજે આગળ બોલી ગઈ યહ એટલે કોણ? તો કે જે. યહ એટલે જે કોણ માટે વપરાયું? તો કે જીવાત્મા. એ જીવાત્માનો અર્થ શું છે? તો કે જીવાત્માનો અર્થ છે પ્રત્યેગાત્મા, ચૈતન્ય, પ્રત્યેગાત્મા.
હું રૂપે રહેલો ચૈતન્ય એ જીવાત્માનો અર્થ છે. એની ઉપર હવે જાગ્રત અવસ્થાનો આરોપ કરવામાં આવે છે. એ શું થાય છે? હવે વિશ્વાત્મા, યો વિશ્વાત્મા. તમે તો બધાને ઘણાને ખબર છે કે જાગ્રત અભિમાની શું કહેવાય? હા, એ વિશ્વાત્મા. હવે સમજી ગયા? તો વિશ્વાત્મા શબ્દ વાપરીને જાગ્રત અવસ્થાનું હવે આરોપ કરે છે. તો વિશ્વાત્માની અંદર એ શબ્દમાં બે શબ્દ છે, એક વિશ્વ અને એક આત્મા. તો વિશ્વ એટલે કોણ? એ વાત કરતા કહે છે વિશ્વ એટલે વિશ્વમ અર્થાત પંચીકૃત પંચમહાભૂત તત્કાર્યાત્મકમ સ્થૂલમ જગત વૈરાજમ શરીરમ. તમને બહુ સ્પષ્ટ આવડી જશે જે લોકો થોડો ઘણો અભ્યાસ કરી રહ્યા. પંચીકૃત પંચમહાભૂત, બરાબર? એટલું તો ખબર છે ને? પંચીકૃત થયેલા એટલે શું? પંચીકૃત થયેલા એટલે કેવા? સ્થૂલીકરણ. હા, ભરૂચવાળાને ખબર હોય છે, હમણાં જ ભણાવ્યું છે. પંચીકૃત કરવું એટલે સ્થૂલીકરણ થવું. તો પંચીકૃત પંચમહાભૂત એનું સ્થૂળીકરણ થઈ ગયું છે, એવા પંચમહાભૂતો. તો પંચીકૃત પંચમહાભૂત તત્કાર્યાત્મકમ. અને પાંચ મહાભૂતનું કાર્ય કોણ છે? પંચમહાભૂતનું કાર્ય દ્રશ્ય પ્રપંચ, સમગ્ર જગત, સ્થૂળ જગત. તો કાર્યાત્મકમ સ્થૂલમ જગત, સ્થૂળ જગત. એને બીજા શબ્દમાં કહેવામાં આવે વૈરાજમ શરીરમ, વિરાટ શરીર પરમાત્માનું. આ સ્થૂળ જગત શું છે? પરમાત્માનું વિરાટ શરીર, બરાબર? તો અહીંયા કહે છે વિશ્વાત્મા. તો વિશ્વ એટલે આ, અને એની અંદર આ જે જગત છે એમાં તાદાત્મ્ય અભિમાન કરનારો આત્મા. આ વિરાટ શરીરની અંદર તાદાત્મ્ય અભિમાન કરનારો આત્મા. ક્યાં તાદાત્મ્ય અભિમાન કરે છે? આ વિરાટના એકની અંદર, બધામાં નથી કરતો. વિરાટના એક શરીરમાં તાદાત્મ્ય અભિમાન કરીને રહેલો. એટલે અહીંયા કહે છે તસ્મિન જાગરિતે ચ અહમ મમ ઇતિ અભિમાનવાન ઇત્યર્થઃ. તો આ વિરાટ શરીરના એક ભાગ એવું આ શરીર છે, એની અંદર હું અને મારું એવી બુદ્ધિ કરીને રહેલો, એવું અભિમાન કરીને રહેલો. હવે સમજાઈ ગયું? છે તો ચૈતન્ય પ્રત્યેગાત્મા, પણ આ વિરાટ શરીર પંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું. આ તો પંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે. એમાં વળી હું ક્યાંથી આવ્યો? પણ આપણે કરી નાખ્યો અભિમાન. દેહ હું અને દેહથી સંકળાયેલું એ બધું મારું. અને ક્યારેક ક્યારેક દેહ પણ મારો. મારી આંખ દુખે તો ઇન્દ્રિય મારી, મારું અભિમાન કરીએ છે, અહમ પણ અભિમાન કરીએ. એ વિચારણામાં મોટો દોષ છે. પણ દેખાય નહીં આપણને. આપણી મૂર્ખામી ના દેખાય, બીજાની મૂર્ખામી બહુ દેખાય. આપણે જ મૂર્ખતા કરી બેઠા છે. જેને આપણે હું કહીએ અને મારું કહેવાય ના કહેવાય, અને મારું કહીએ અને હું કહેવાય. આ મારા ચશ્મા, તો એને હું ચશ્મા કહેવાય ના કહેવાય. મારી ગાય એવું ના કહેવાય. તો મારું શરીર અને પછી હું શરીર, આ બીજે બધે ના કહેવાય. તો અહીંયા કેમ કહેવાય? પણ આપણને મેં કહું એમ કે આપણી મૂર્ખતા પર વિચાર કરવાનો એ બધું ના ગમે. એટલે આપણે ફટાક દઈને બાજુ પર બીજી વાત કરો, ચલો આ જવા દો. કારણ કે એમાં આપણા પર જ કુવાડા પડે છે. પોતાના પર જયારે કુવાડા પડે એ ના ગમે કોઈ. આપણો અહંકાર અંદરથી હલી જાય. એટલે જ સંસારમાં ભમ્યા કરીએ છીએ. એટલે જ આ ઈગો ટકી રહ્યો છે, એ જીવ ટકી રહ્યો છે અને સંસાર ભ્રમણ કરી રહ્યો. તો અહીંયા કહે છે અહમ મમ ઇતિ અભિમાનવાન ઇત્યર્થઃ તસ્યાર્થ ક્રિયામ ઉપનશ્યતિ. હવે આવો જે રહેલો જીવાત્મા છે, બરાબર, એવો હું જે આ શરીરમાં, જે પ્રત્યેગાત્મા આ શરીરમાં અહમ મમ ભાવ કરીને રહેલો હોય એટલે એ જીવ કહેવાય. શરીરમાં અહમ મમ ભાવ કઈ રીતે થાય? ચિદાભાસ હું માનો તો જ થાય. એટલે એ જીવ છે એ શું કરે છે? વિધિજ વિષયાન. યો વિશ્વાત્મા વિધિજ વિષયાન. વિધિજ પંકજ એટલે શું? કાદવમાંથી જન્મેલો, બરાબર. અનુજ એટલે
પાછળથી, અનુ એટલે પાછળ, પાછળથી જન્મેલો. પૂર્વજ, પૂર્વે જન્મેલા એટલે આપણા દાદા બાપ દાદા પૂર્વજ કહીએ. પૂર્વે જન્મેલા, પહેલા, આપણા પહેલા જન્મેલા. અનુજ એટલે પાછળ જન્મેલા. બરાબર. અહીંયા વિધિજ એટલે વિધિથી જન્મેલા. બરાબર. વિધિજ એટલે વિધિથી જન્મેલા. આ વિધિથી જન્મેલા એટલે શું? વિધીયતે ઇતિ વિધિઃ ધર્મઃ નંજ અનુબંધેન નનુબંધેન તતઃ વ્યતિરિક્તઃ અવિધિઃ અધર્મઃ તાભ્યામ. વિધિજ એટલે શું? વિધિ એટલે ધર્મ. વિધિ વિધાન કહીએ છે ને, આ વિધિ વિધાન છે. વિધિ વિધાન છે એટલે શું? ધર્મનું વિધાન છે. અને વિધિ એટલે પોઝિટિવ. મેં આગળ કહ્યું વિધિ મુખ્ય શબ્દ સમજાવો. એટલે જે કરવા યોગ્ય કર્મ હોય એને વિધિ વિધાન કહેવાય. ન કરવા યોગ્ય હોય એને નિષેધ કહેવાય. બરાબર. તો વિધિ એટલે શું? તો કે કરવા યોગ્ય કર્મ એટલે કે ધર્મ કર્મ. એટલે વિધિનો શબ્દનો બીજો અર્થ કર્યો છે ધર્મ. તો વિધિ અર્થાત ધર્મ. અને નન અનુબંધ, અને જો એની પર એનો નેગેટિવ કરવામાં આવે, નિષેધાત્મક અર્થ લેવામાં આવે તો ધર્મનું વિરુદ્ધ શું થાય? અધર્મ. તો કે છે એનાથી અધર્મ. તદ વ્યતિરિક્ત અવિધિ. અવિધિ અર્થાત અધર્મ. અને ધર્મ અને અધર્મ એ બંને વડે તાભ્યામ ધર્મ ધર્માભ્યામ. વિધિ જ શબ્દ સમજાવું છું. તો ધર્મ અને અધર્મ વડે, એ બંને વડે અવિદ્યા કામ પ્રસૂતાભ્યામ વિષયા શબ્દાદય જન્યન્તે. એટલે કર્મ વડે ઉત્પન્ન થયેલા, શું થયેલા છે? વિષયા. કયા વિષયા? શબ્દાદય વિષયા. હવે આ જે વિષયો જે પ્રાપ્ત થયેલા છે એ કેવી રીતે પ્રાપ્ત થયેલા છે? કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય. એટલે વિધિ દ્વારા પ્રાપ્ત થયેલા છે. કેટલાક લોકો અમેરિકાને પૂછે કે તમારે ત્યાં આ વસ્તુ કંટોલા થાય? તો કે અમારે ત્યાં કંકોડા ના થાય. ના મળે એવા ભોગો. કેમ ના મળે? ત્યાં છે એટલે. કેમ ના મળે? ત્યાં એવા કર્મ કર્યા છે એટલે એમને એવા ભોગો મળે. આપણે કર્મ કર્યા હોય તો આપણને એવા ભોગો મળે. તમે અલાસ્કા જાઓ, ત્યાં રહેનારા લોકો શું ખાય? રોજ રોજ શાકભાજી ખાય, લીલોતરી ખાય, કાકડી ટામેટા ખાય? ના, ના મળે. એ ભોગો ના મળે. કેમ ભોગો નથી મળતા? કર્મજન્ય. તો ત્યાં રહેલા ને એના કર્મ પ્રમાણે, અહીં રહેલા ને અહીંના કર્મ પ્રમાણે. તો વિધિ જ વિષયાન અર્થાત કર્મ, ધર્મ અધર્મ કર્મથી જન્મેલા વિષયો. સમજી ગયા? વિધિ જ વિષયાન એટલે ધર્મ અધર્મ કર્મથી જન્મેલા એટલે કે પ્રાપ્ત થયેલા વિષયો. જીવો શું ભોગવે છે? કર્મના ફળ રૂપે પ્રાપ્ત થયેલા વિષયો. વિધિ જ વિષયાન. તો કહે છે વિષયા શબ્દ તાન ભોગ યોગ્યતયા ભોગ શબ્દિતાન વિધિજ વિષયાન ભોગાન. તો અહીંયા તમે પહેલા શ્લોકમાં જે સરસ સમજી ગયા છો ને, બીજો શ્લોક તમે ફટાફટ જશે. કારણ કે હવે શબ્દ બધા એના એ આવતા રહ્યા. ફેમિલિયર થાવ એટલે જલ્દી આવડશે તમને. યો વિશ્વાત્મા વિધિજ વિષયાન ભોગાન સ્થવિષ્ઠાન ભોગાન પ્રાશ્ય. અશનમ ખાવું, ખાવું એટલે ભોગવવું. સ્થવિષ્ઠાન ભોગાન પ્રાશ્ય, સ્થૂળ ભોગોને ભોગવીને. યો વિશ્વાત્મા વિધિજ વિષયાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ઠાન. બરાબર. તો જાગ્રત અવસ્થામાં સ્થૂળ ભોગોને ભોગવીને, પ્રાશ્ય અર્થાત ભોગવીને. હવે અહીંયા એ વાત છે કે સ્થૂળ ભોગ એટલે કેવા ભોગો? તો કહે છે આદિત્ય આદિ અનુગ્રહિત બાહ્યેન્દ્રિય દ્વારક બુદ્ધિ પરિણામ ગોચર થયા સ્થૂલતમાન. આવડી ગયું? ફરી બોલું છું. કઈ વાત? આવડી જશે. ફરી બોલું છું. જો કેવા ભોગો છે? તો કે સ્થૂળ ભોગો. ભોગ કોને કહેવાય? જે ભોગ યોગ્ય હોય એને ભોગ કહેવાય. પહેલા કયું? વિષયો. વિષયોમાં બધું જ આવી જાય. પર્યાવરણ ને બધું જ આવી જાય. આપણને વાતાવરણ મળવું, 3 ઋતુઓ મળવી, આજુબાજુનું વાતાવરણ મળવું, આ બધું અડોસ પડોશ મળવા, આ બધું આપણે કર્મના ફળ રૂપે છે. તો વિધિ જ વિષયાંક કર્મના ફળ રૂપે પ્રાપ્ત થયેલ સમગ્ર સંજોગ
વિધિજ વિષયા. અને પછી કે છે પ્રાશ્ય ભોગાંશ, અહીંયા ભોગાન કે છે. હવે જીવાત્મા શું કરે છે? સંજોગ તો છે પણ એમાં ભોગ યોગ્ય છે એ ભોગોને ભોગવે છે. બરાબર? તો એ ભોગ યોગ્ય ભોગો કયા છે? કે સ્થૂળ ભોગો. આ સ્થૂળ ભોગો કોને કહેવામાં આવે? તો ઇન્દ્રિય દ્વારા સંપર્કમાં આવેલા અને અધિષ્ઠાતા દેવતાથી અનુગ્રહિત થયેલા. બરાબર? ઇન્દ્રિયો જ્યારે અધિષ્ઠાતા દેવતાથી અનુગ્રહિત થાય ત્યારે સ્થૂળ ભોગના સંપર્કમાં આવે. તો એ વાત અહીંયા કહેતા કે છે આદિત્ય આદિ, આદિત્યને સૂર્ય, સૂર્ય વગેરે અધિષ્ઠાતા દેવતાઓ એનાથી અનુગ્રહિત. અનુગ્રહિત કોણ થાય? બાહ્યેન્દ્રિય, ઇન્દ્રિયો. એનાથી અનુગ્રહિત થયેલી ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિ પરિણામ ગોચર થયા. બુદ્ધિના બુદ્ધિવૃત્તિ રૂપે વિષય આજે સવારે સમજાવ્યું ને કે ભાઈ આપણે પેલા પરેશભાઈને કેમ ન ઓળખી શકે કે બુદ્ધિવૃત્તિ ઉત્પન્ન ના થઈ? સૂર્યપ્રકાશ તો હોય, આંખો તો હોય, પણ કેમ જ્ઞાન ના થયું? બુદ્ધિવૃત્તિ એ આકારની ના થઈ. તો કે છે કે સૂર્ય દેવતા છે, ઇન્દ્રિય છે, પણ બુદ્ધિ એ વિષય આકારની પણ થવી જોઈએ. એટલે બુદ્ધિ પરિણામ ગોચર થયા અર્થાત બુદ્ધિવૃત્તિ એ પદાર્થ આકાર થાય ત્યારે એ પદાર્થોને સ્થૂલતમાન, એ સ્થૂળ પદાર્થો કહેવાય. અને એ સ્થૂળ પદાર્થોના સંપર્કમાં ઇન્દ્રિયો આવે એના લીધે શું થાય છે? ચિત્તમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય. એમાં મુખ્ય બે પ્રકારની વૃત્તિઓ, દ્રશ્ય જોઈએ અને બે પ્રકારની વૃત્તિ, દ્રશ્ય જોઈ અને સુખાકાર વૃત્તિ જન્મે, દ્રશ્ય જોઈ અને દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. તો એ દુઃખાકાર સુખાકાર વૃત્તિ જે ઉત્પન્ન થઈ એને ભોગ કહેવામાં આવે. એને પ્રાશ્ય એટલે કે ભોગવીને, ભોગવીને અર્થાત સાક્ષાત અનુભૂય, સાક્ષાત અનુભવ કરીને સ્થિત અયમ પ્રત્યેગાત્મા ઇત્યર્થ. આવી રીતે સાક્ષાત્કાર કરીને જાગ્રત અવસ્થામાં આ પ્રત્યેગાત્મા રહેલો છે. આમ પહેલી જાગ્રત અવસ્થાની વાત કરી દેવામાં આવી. આખી લાઈન ફરી જુઓ. તમે હવે એક્સપર્ટ થઈ ગયા. ધીમે જવાનું એક જ હેતુ હોય છે કે પછી વારંવાર બહુ જરૂર ના પડે સમજવા. પાયો પાકો કરે. યો વિશ્વાત્મા, યહ એટલે જે કોને કહેવામાં આવ્યું તો કે પ્રત્યેગાત્મા. કોણ પ્રત્યેગાત્મા છે? અહમ, અહમતયા સ્ફુરત. પ્રત્યેક એટલે હું. જે પ્રત્યેક એટલે કેવું? પ્રત્યક્ષ નહીં, પરોક્ષ નહીં, પણ પ્રત્યેગાત્મા, સાક્ષાત અહમ. એ પ્રત્યેગાત્મા એટલે હું. એ કોણ છે? તો કે ચૈતન્ય માત્ર. આ પ્રત્યેગાત્મા યો વિશ્વાત્મા. હવે આ પ્રત્યેગાત્મા શું કરે છે? તો કે જાગ્રત અવસ્થાની વાત કરે છે. આ જાગ્રત અવસ્થાની અંદર વિશ્વાત્મા બની જાય છે. વિશ્વાત્મા બને છે એટલે શું? તો કે વિશ્વ એટલે આ સખત સ્થૂળ જગત, પંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલો જગત, એનો ભાગ આ શરીર છે. એ શરીરમાં તાદાત્મ્ય અભિમાન કરીને કેવી રીતે હું અને મારું એવું અભિમાન કરીને જે રહેલો છે એને વિશ્વાત્મા કહેવાય. પણ કયો? જે પ્રત્યેગાત્મા છે એ જ આ શરીર સાથે તાદાત્મ્ય અભિમાન કરીને વિશ્વાત્મા રૂપે ઓળખાય. સમજાઈ ગયું? તો યો વિશ્વાત્મા. હવે આ વિશ્વાત્મા બની ગયો પ્રત્યેગાત્મા. એ શું કરે છે? તો કે જાગ્રત અવસ્થાની અંદર હવે સ્થૂળ ભોગોને ભોગવે છે. પ્રાશ્ય ભોગાંશ થવિષ્ઠા. પણ એ ભોગો કેવી રીતે પ્રાપ્ત થયા એને? એનું કારણ શું? એનો આધાર શું? ક્યાંથી આયા? તો કે બધાના ઘરમાં બધી વસ્તુ હોય ના હોય, અલગ અલગ હોય. કેમ એવું હોય? યાદ રાખવાનું, વિધિજ વિષયા. આપણા કર્મ, વિધિ એટલે ધર્મ અધર્મ કર્મ, અને એ ધર્માધર્મ કર્મથી જન્મેલા એટલે કે પ્રાપ્ત થયેલા વિષયો, એ બધા વિષયો એમાંથી ભોગ યોગ્ય એ વિષયોને ભોગવીને, ભોગ યોગ્ય ભોગોને ભોગવીને. કયા ભોગોને? તો કે જાગ્રત અવસ્થાની વાત છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ ભોગોને ભોગવે છે. સ્થૂળ કોને કહેવાય? જે ઇન્દ્રિય આદિત્ય વગેરે દેવતાથી અનુગ્રહિત થયેલી ઇન્દ્રિય હોય એ ઇન્દ્રિય દ્વારા વિષયનો સંપર્ક તો થાય, પણ વિષય સંપર્ક કેવી રીતે થાય છે? ઇન્દ્રિય દ્વારા. પણ મનોવૃત્તિ ઇન્દ્રિય દ્વારા બહાર આવી અને વિષયાકારની થાય.
ત્યારે એ વિષયનું ગ્રહણ થાય. બરાબર? આંખ છે, લાઈટ છે, પણ મનોવૃત્તિ ના હોય, તમારે સામે જોઈતી હોય તો ચશ્મા કેવા છે, શું છે, ના ખબર પડે. પણ મનોવૃત્તિ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા વિષયાકારને ધારણ કરે એટલે આ ચશ્મા છે એવું ભાન થાય. અને સારા હોય ખુશ થવાય, ના હોય તૂટી ગયા, જોયા તૂટી ગયા, જોયા તો ખરા, શું થયું? ચશ્મા ચશ્મા જ છે, ચશ્માને કઈ નહીં, પણ મનની અંદર વૃત્તિ ઉત્પન્ન થઈ, કઈ દુઃખાકાર. તો મેં ભોગ કર્યો. કોનો ભોગ કર્યો? ચશ્માનો. કેવી રીતે ભોગ કર્યો? ઇન્દ્રિય દ્વારા. સ્થૂળ ચશ્માનો ઇન્દ્રિય દ્વારા ભોગ કર્યો. અને ભોગ શું કર્યો? દુઃખ ભોગ કર્યો. બોલો, ચશ્મામાં તાકાત છે મને દુઃખી કરવાની? પણ ચશ્મા જોઈને મેં દુઃખ ભોગ કર્યો. કેમ? તૂટેલા ચશ્મા જોયા, તૂટેલા ચશ્માનું જ્ઞાન થયું માત્ર, પણ એનાથી મેં દુઃખ ભોગ કર્યો. સમજી ગયા? તો સ્થૂળ ભોગોને ભોગવીને કોણે ભોગ કર્યો? આ હું કોણ? વિશ્વાત્મા. એ વિશ્વાત્મા વાસ્તવમાં કોણ છે? પ્રત્યેગાત્મા. એ પ્રત્યેગાત્મા વિશ્વાત્મા કેમ કહેવાયો? કારણ કે વિરાટ જે આ શરીર છે એમાંનું આ શરીર છે, એવા સ્થૂળ શરીરની અંદર હું બુદ્ધિ કરવાથી એ વિશ્વાત્મા કહેવાયો. યાદ રાખજો, વિશ્વ શબ્દ વિરાટ શરીર સાથે જાય છે, એટલે વિરાટ શરીરમાંનું આ શરીર છે, એમાં તાદાત્મ્ય અભિમાન કરનારા આત્માને વિરાટ આત્મા એટલે કે વિશ્વાત્મા કહેવામાં આવે. આવડી ગઈ પહેલી લાઈન? તો યો વિશ્વાત્મા વિદિજ વિષયાન પ્રાશ્ય ભોગાન સ્થવિષ્ઠાન. પછી શું છે? પશ્ચાત. પશ્ચાત એટલે પછી જોઈશું, કઈ વાંધો નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.